ચોકલેટ બરફી તો બધાએ જ બહારની ખાધી જ હશે, પણ આ બરફી ઘરે એકદમ સરળ રીતે કેવી રીતે બનાવવી એ કોઈને ખબર નહીં હોય તો ચાલો જોઈ લઈએ કે આ ચોકલેટ બરફી એકદમ સરળ રીતે ઘરે કેવી રીતે બનાવીશું। ચોકલેટ બરફી બનાવવા માટે મેં અહીંયા મોળો માવો લીધો છે 2 કપ જેટલો। વજનમાં માપીએ તો 300 ગ્રામ જેટલો આ માવો છે। તો તમને કોઈ પણ પાર્લરમાં કે પછી ડેરીમાં આ માવો મળી જશે। તો માવાને મેં ખમણી લીધો છે। તો હવે આપણે એમાંથી આ ચોકલેટ બરફી બનાવવાનું શરૂ કરીશું। તો એના માટે આપણે એક પેન લેવાનું છે। પેનમાં આપણે 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે। જે આપણે માવો લીધો છે તે આપણે પેનમાં એડ કરી દઈશું અને માવાને આપણે આ રીતે પકાવી લેવાનો છે। તો માવો પેનમાં ચોટે નહીં એટલે આપણે ઘી એડ કર્યું છે। તો આ માવો મોળો છે એટલે આપણે આને ગળ્યો કરવાનો છે। તો ગળ્યો કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે। તો અહીંયા તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો યા પછી મોળો માવાની જગ્યાએ તમે અહીંયા ગળ્યો માવો પણ લઈ શકો છો। તો આવો જ માવો ગળ્યો મળે છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। તો હવે આપણે ખાંડ લીધી છે એને મેલ્ટ કરવાની છે, એટલે કે માવા સાથે મિક્સ થશે એટલે ખાંડ અહીંયા આપણી મેલ્ટ થઈ જશે અને એમાંથી પાણી છૂટશે। તો માવાને આપણે સતત આ રીતે હલાવતા જઈ અને ખાંડ અને માવાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે, જેથી આપણો માવો બળી ના જાય અને એની એકદમ સુગંધ એવી સરસ આવશે। તો માવાને કૂક થતાં લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ ખાંડ મેલ્ટ થાય છે તેમ તેમ એમાંથી પાણી વળે છે। તો ખાંડ એનું બધું જ પાણી છોડી દેશે એટલે અહીંયા આપણો માવો એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડે બધું જ પાણી છોડી દીધું છે અને આવો આપણો માવો લિક્વિડી થઈ ગયો છે। તો હજી પણ આપણે માવામાંથી બધું જ પાણી ગાયબ થાય ત્યાં સુધી તેને પકવી લેવાનું છે। તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે, કારણ કે માવો નીચે તળિયે ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને માવો બળી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે માવો અને ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયા છે અને પરફેક્ટ ફોર્મમાં આવી ગયા છે। હવે આપણે ચોકલેટ બરફી બનાવીએ છીએ એટલે મેં અહીંયા અડધા કપ જેટલો કોકો પાવડર લીધો છે। તો કોકો પાવડર આપણે એડ કરી દઈશું અને માવો અને કોકો પાવડરને આપણે સરસ એવો મિક્સ કરી લેવાનો છે। તો બાળકોને આ કોકો પાવડર બહુ જ ભાવતો હોય છે એટલે બાળકો માટે આ ચોકલેટ બરફી તમે એકવાર બનાવી લો, બાળકોને બહુ જ ભાવશે। તો કોકો પાવડરના લીધે તમે જોઈ શકો છો કે માવો આપણો થોડો ઘટ થઈ ગયો છે અને બધો જ કોકો પાવડર આપણા માવામાં સમાઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે તેને કરીબ 3 થી 4 મિનિટ જેવું પકવવાનું છે, કેમ કે આપણે કોકો પાવડરને પણ અહીંયા પકવવાનો છે એટલે આપણે સતત આ રીતે હલાવતા રહીશું, નહીં તો કોકો પાવડર તળિયે ચોંટી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે માવો અને કોકો પાવડર એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયા છે અને આ રીતનું ટેક્સચર આવી ગયું છે। તો પરફેક્ટ રીતે આપણો અહીંયા ચોકલેટ બરફી બનીને તૈયાર છે। તો ફક્ત 15 મિનિટ જેટલો આ બરફી બનાવતા સમય લાગે છે। તો આ રીતનું લિક્વિડી ફોર્મ થઈ જાય એટલે આપણે તરત જ તેને ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી દઈશું અને જે વાસણમાં આપણે બરફીને ઠારવાની હોય એને આપણે ઘી લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે। તો મેં અહીંયા એક થાળીને ઘી લગાવી અને ગ્રીસ કરી લીધી છે। તો એમાં જ આપણે આ ચોકલેટવાળું મિશ્રણ એડ કરી દઈશું। જો તમારી પાસે કોઈ ચોરસ શેપનું મોલ્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે ગરમ ગરમ જ આ પ્રોસેસ કરવાની છે અને તરત જ તેને એકદમ સુખડી બનાવીએ એ રીતે આપણે ચોરસ શેપમાં પાથરી દેવાનો છે। તો ગરમ ગરમ જ આપણે સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે આ બરફીને પાથરી દેવાની છે। તમે આની જગ્યાએ વાડકી કે તાવેતાનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે આપણે ચોરસ શેપમાં તેને આ રીતે પાથરી દઈશું। તો આ રીતે પથરાઈ જાય પછી આપણે તેના ઉપર ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીશું। તો મેં અહીંયા બદામના આ રીતના પીસ કટ કરી લીધા છે। તો બદામના પીસને આપણે એકદમ સરસ રીતે ગોઠવી દેવાના છે। સાઈડમાં આપણે પિસ્તાના પીસને પણ ગોઠવીશું। આના સિવાય તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અહીંયા એડ કરી શકો છો। તો આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી આપણે આ બરફીના
પીસીસ કટ કરી લઈશું, કેમ કે જ્યારે એ જામી જશે ત્યારે પીસ કટ કરવા કાઠા પડશે, એટલે આપણે અત્યારે જ પીસ એના પાડી દઈશું. પછી આપણે આ બરફીને ઠારવા માટે રાખી દેવાની છે. લગભગ 1 થી 2 કલાક જેવું આપણે તેને ઠારવા સાઈડમાં રાખી દઈશું. તો તમારે આ બરફીના પીસ નાના મોટા કે સ્ક્વેર શેપમાં ગમે તે શેપમાં તમે કટ કરી શકો છો. આપણે સ્ક્વેર શેપમાં જ કટ કર્યા છે. 1 કલાક જેવું આપણે તેને છોડી દઈશું, એટલે આ બરફી એકદમ સરસ રીતે જામી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ચોકલેટ બરફી એકદમ સરસ રીતે કટ થઈ ગઈ છે અને આ રીતના સુખડી જેવા પીસ થઈ ગયા છે. તો તમે પણ ઘરે એકદમ સરળ રીતે આ બરફી જરૂરથી બનાવી લો. આને બનાવવી બહુ જ ઇઝી છે અને ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટમાંથી જ આ બરફી તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ બરફી એકવાર જરૂરથી ટ્રાય કરો. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ કરી અને જણાવજો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરીથી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.